નમસ્કાર. જીવનની જે પહેલી જ ક્ષણ હોય એ કેટલી મહત્વની હોય છે ખરું ને? હિન્દુ ધર્મમાં આ પહેલી ક્ષણોને એક ખાસ સંસ્કારથી પવિત્ર કરવામાં આવે છે, જેનું નામ છે જાતકર્મ સંસ્કાર. આ એ 16 મુખ્ય સંસ્કારોમાંથી એક છે જે બાળકના જન્મતાની સાથે જ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ પ્રાચીન પરંપરા પાછળ છુપાયેલી ઊંડી માહિતી અને એના મહત્વને સમજીએ. આપણી આ સમજણની યાત્રામાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. શરૂઆત કરીશું પરિચયથી, પછી એની વિધિને સમજીશું, એનું મહત્વ જાણીશું, પિતા અને સંતાનના સંબંધ પર એની શું અસર થાય છે એ જોઈશું, અને છેલ્લે આ સમગ્ર પરંપરાનો સાર શું છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખિર આ જાતકર્મ સંસ્કાર છે શું અને જીવનના ચક્રમાં એનું સ્થાન ક્યાં આવે છે? અને હા, એક વાત સ્પષ્ટ કરી દો, આપણે જે પણ માહિતીની વાત કરી રહ્યા છીએ ને એ સીધી એકદમ મૂળ ગ્રંથોમાંથી જ લીધેલી છે. એનો મતલબ એ છે કે અહીં કોઈ અટકળ કે અનુમાનની વાત નથી. આપણે સીધા સ્ત્રોતમાંથી મળતી માહિતીને જ સમજી રહ્યા છીએ. તો સૌથી મુખ્ય માહિતી એ છે કે જાતકર્મ સંસ્કાર હિન્દુ ધર્મના 16 સંસ્કારોમાંથી ચોથા નંબરે આવે છે. અને એનો સમય એ બહુ જ ચોક્કસ છે. બાળકના જન્મ પછી તરત જ પણ નાળ કાપવામાં આવે એની બરાબર પહેલા. વિચારવા જેવી વાત છે નહીં? જીવનની શરૂઆતની આ પહેલી જ વિધિ માટે આટલી ચોક્કસ ક્ષણ કેમ પસંદ કરવામાં આવી હશે? ચાલો આગળ જોઈએ. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ સંસ્કાર ક્યારે કરવામાં આવે છે, પણ એમાં થાય છે શું? ચાલો હવે એ વિધિના મુખ્ય ભાગોને જોઈએ કે એમાં બરાબર શું કરવામાં આવે છે. આ વિધિનું જે કેન્દ્ર છે ને એ છે મેધા જનન. મેધા એટલે કે બુદ્ધિ અને જનન એટલે કે જન્મ. મતલબ કે બુદ્ધિનો જન્મ. જરા કલ્પના કરો, મધ અને શુદ્ધ ઘીનું એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને પછી સોના જેવી પવિત્ર ધાતુની મદદથી એ નવજાત શિશુને ચટાડવામાં આવે છે. આ ક્રિયા પાછળની માન્યતા બહુ ઊંડી છે. એ બાળકની બુદ્ધિને તેજસ્વી બનાવવા અને એને લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા માટે છે. અને આ બધું જ્યારે થતું હોય ત્યારે પવિત્ર ઓમ મંત્રનો જાપ વાતાવરણને એકદમ સકારાત્મક બનાવી દે છે. પણ જુઓ, આ ખાલી એક પરંપરાગત વિધિ નથી. એની પાછળ એક ઊંડો તર્ક પણ છુપાયેલો છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે સ્ત્રોત પોતે જ એના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બંને પાસાઓને મહત્વ આપે છે. ચાલો આ બંને દૃષ્ટિકોણને બરાબર સમજીએ. તો પહેલા આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ. આ સંસ્કારને એક શુદ્ધિકરણની પ્રક્રિયા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાનની કોઈ પણ શારીરિક કે માનસિક અશુદ્ધિઓ હોય તો એને દૂર કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ વિધિ બાળકનું આ દુનિયામાં સકારાત્મકતા અને દેવી આશીર્વાદ સાથે સ્વાગત કરવાની એક રીત છે, જેથી એના જીવનની શરૂઆત શુદ્ધ અને મંગલમય બને. હવે જરા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પર નજર કરીએ, જે સ્ત્રોતમાં જ વર્ણવેલો છે. અહીંયા તર્ક એવો છે કે મધ અને ઘીનું જે મિશ્રણ છે એ ખાલી પ્રતિકાત્મક નથી. પ્રાચીન જ્ઞાન મુજબ એવું માનવામાં આવે છે કે તે બાળકની પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. એક રીતે આ બાળકને ગર્ભના સુરક્ષિત વાતાવરણમાંથી બહારની દુનિયાના નવા વાતાવરણમાં સેટ થવામાં મદદ કરવાની એક પ્રક્રિયા છે. આ વિધિ ફક્ત બાળક માટે જ નથી હોતી. એનાથી પણ વિશેષ એ પરિવારના સંબંધોને, ખાસ કરીને પિતા અને સંતાનના સંબંધને મજબૂત બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અને હવે આવે છે આ વિધિનો કદાચ સૌથી ભાવુક અને શક્તિશાળી હિસ્સો. પિતા બાળકના કાનમાં ધીમા અવાજે આશીર્વાદ આપે છે. પથ્થર જેવો મજબૂત બન, કુહાડી જેવો તેજસ્વી બન અને સુવર્ણ જેવો તેજસ્વી બન. આ ખાલી શબ્દો નથી. આ એક પિતાની પોતાના સંતાન માટેની ઊંડામાં ઊંડી આકાંક્ષાઓ છે, એમની પ્રાર્થના છે. અને બસ આ ક્ષણ જ આખા સંસ્કારના હૃદયને સ્પર્શી જાય છે. આ એક નાનકડી ક્રિયાથી પિતા ખાલી આશીર્વાદ નથી આપતા, પણ જીવનની પહેલી જ પળોમાં પોતાના બાળક સાથે એક એવો સંબંધ બાંધે છે જે આત્મિક છે, અતૂટ છે. આ કદાચ આખી વિધિનો સૌથી ભાવનાત્મક અને માનવીય ભાગ છે. તો આપણે વિધિના પગલાં જોયા, એની પાછળના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણોને પણ સમજ્યા અને પિતા સંતાનના એ અતૂટ બંધનને પણ અનુભવ્યો. તો ચાલો હવે આ બધી માહિતીને જોડીને આ સંસ્કારનો સાચો અર્થ, એનું તાત્પર્ય શું છે એ સમજીએ. આખરે આ જાતકર્મ સંસ્કારનો મૂળ હેતુ શું?
સીધી અને સરળ ભાષામાં કહીએ તો એ બાળકના વ્યક્તિત્વ માટે, એના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવા જેવું છે. આ માત્ર એક વિધિ નથી, પણ બાળકના જીવનમાં સારા ગુણો અને આંતરિક શક્તિનું સ્વાગત કરવાનું પહેલું પગથિયું છે. આ બધી માહિતી આપણને એક બહુ મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે દુનિયાભરની જે પ્રાચીન પરંપરાઓ છે એ નવા જીવનની શરૂઆતની એ પહેલી ક્ષણોને આકાર આપવાનો પ્રયત્ન કેવી રીતે કરે છે, કેવી રીતે ક્ષણોને એક અર્થ, એક ઉદ્દેશ્યથી ભરી દે છે. આ એક એવો વિચાર છે જે આપણને માનવ સંસ્કૃતિના મૂળ સુધી લઈ જાય છે.